રાજકોટ શહેરની જૂની કલેક્ટર કચેરીમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા ઓપરેટરો દ્વારા નકલી દસ્તાવેજનું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે। 40 વર્ષથી જૂની મિલકતોના દસ્તાવેજોમાં મૂળ માલિક ઉપરાંત અન્યના નામ ઉમેરી દેવામાં આવ્યા હતા અને તો કેટલાક તો માલિકોને જ બદલી નાખવામાં આવ્યા હતા। પોલીસે 3 શખ્સ સામે ગુનો નોંધી અને એકની ધરપકડ કરી હતી। રાજકોટના મગરવાડાના જમીનધારકની જમીનના દસ્તાવેજમાં તેમના ઉપરાંત કોઈ અજાણી વ્યક્તિનું બારોબાર નામ ઉમેરી દયાની સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન 1માં જમીન માલિક દ્વારા અરજી કરવામાં આવી હતી। આ મામલે કચેરીના સબ રજિસ્ટ્રાર અતુલ દેસાઈ સહિતના સ્ટાફે તપાસ શરૂ કરતાની સાથે એક જ દસ્તાવેજ નહીં પરંતુ અનેક દસ્તાવેજોમાં ચેડા થયા હોવાનું ખુલ્યું હતું અને કચેરીમાં જ નોકરી કરતા શખ્સો દ્વારા આ ખેલ પાડવામાં આવ્યો હતો અને આ જે કૌભાંડ છે તે બહાર આવ્યો। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા લકીરાજસિંહ આપી રહ્યા છે। લકીરાજ, રાજકોટમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં ચાલતા નકલી દસ્તાવેજના કૌભાંડ મામલે શું છે જાણકારી? ये आपने जણાવ્યું दो कि राजकोट सब रजिस्ट्रार कचेरीમાં ચાલતા નકલી દસ્તાવેજના કૌભાંડનો મામલો છે તે પ્રકાશમાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પ્રદ્યુમનનગર પોલીસ મથક ખાતે સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે કમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઇઝર તરીકે ફરજ બજાવનાર જયદીપ ઝાલા સહિત 3 વ્યક્તિઓ વિરુદ્ધ જે ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે। આરોપીઓ દ્વારા કિંમતી દસ્તાવેજોનો કપટપૂર્વક નાશ કરવામાં આવ્યો હતો। જે જૂના દસ્તાવેજો હતા તેના જે ડિલીટ મારીને તેનો જે નાબૂદ કરવામાં આવ્યા હતા, જેને લઈને જે હસ્તલેખિત દસ્તાવેજો જે હોય છે તેના સ્કેન રેકોર્ડ રાખવામાં આવતા હોય છે રજિસ્ટર ઓફિસમાં। તે કિંમતી દસ્તાવેજો તેમના દ્વારા ડિલીટ કરવામાં આવ્યા હતા અને રેકોર્ડ આખો ડિલીટ કરવામાં આવ્યો હતો, જેને લઈને સમગ્ર મામલે જે અંદરના અન્ય સ્ટાફને જાણ થતા તાત્કાલિક ધોરણે ફરિયાદ છે તે કરવામાં આવી હતી અને જે કેટલાક જે લોકોને પોલીસે ઉઠાવી લીધા હોવાનું હાલ તો જાણવા મળી રહ્યું છે। જી લકીરાજ, જોડાયા તે બદલ આભાર।